7 થી 8 વાગ્યા વચ્ચે મારા છોકરાનો મને ફોન આવેલ મારો કે પપ્પા મને માર માર્યો। મેં કીધું કેને માર માર્યો છે? મેં કીધું કેને માર માર્યો છે? તો કે આપણી દુકાને જે જણા આવેલા હતા ને એ કેટલા જણા હતા? કે 4 થી 5 જણા હતા। પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા। પોલીસ સ્ટેશને ફરિયાદ કરવામાં મેં એમ કીધું હતું કે 4 જણા હતા, મેં જોયા છે ભાગેલા, અને 4 ને ઓળખું છું। એક ભગીરથસિંહ જેઠવા, એક મહીદીપસિંહ જેઠવા, એક વર્ધમાનભાઈ માથુકિયા અને એક સંદીપ ટોપિયા, એટલે 4 ભાગી ગયેલા હતા। પોલીસે એવું કીધું કે બેનો અત્યારે તો ખબર છે કે બે જણાના પાકું થઈ જાય એટલે એના નામ લખશું। મને આમાં ખબર નથી પડતી કે ફરિયાદમાં અમે 4 જણાના નામ લખાવેલ છે, તો આમાં 2 જણાના નામ કેમ આવે છે? આમાં કોઈ રાજકીય રંગત લાગે છે? કોઈ રાજકીય આગેવાનોને છાવરવાના લાગે છે? 7:15 પછી હું જ્યારે વોકિંગ કરવા અહીંથી ઘરેથી નીકળ્યો ત્યારે પુલ ઉપર તે 2 જણા અને પાછા બીજા 2 જણા, ટોટલ 4 જણા મારી પાસે આવીને મને માર્યો। ત્યાંથી મેં પપ્પાને ફોન કરીને હું બુલેટ લઈને યાદ આવી ગયો। ત્યાં મારા પપ્પાએ મારા ભાઈને, મારા કાકાને ફોન કરીને વાતચીત કરવાની એમ વાત કરી। તો ત્યાંથી અમે ઇકોમાં, મારો ભાઈ હિમાલય, હું, મારા કાકા અને મારો બીજો ભાઈ વિશાલ, અમે 4 જણા ઇકોમાં ગયા। ત્યાં ઘટના સ્થળે પહોંચતા તેને ગાડીની બીજી સીટમાંથી કોહાડો કાઢીને મારા ભાઈ હિમાલય ઉપર મારેલો, અને ત્યાંથી એ પછી ફરાર થઈ ગયા 4 જણા।